વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બેફારા ડમ્પર ચાલકે કારને જોરદાર ટક્કર મારીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ડમ્પર પર નંબર પ્લેટ પણ નહોતી। જે કારને ટક્કર મારી તે કારમાં 3 લોકો સવાર હતા, જેમાં એક યુવક પોતાની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો અને તેના માતા-પિતા તેને પરીક્ષા કેન્દ્ર પર મૂકવા માટે જઈ રહ્યા હતા। આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ આ કાર ડિવાઈડર પાસે અથડાઈ ગઈ અને ડિવાઈડરના વેરી ગેટ પણ તૂટી ગયા હતા। ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। માણેજા ક્રોસિંગ ગામડેથી આવતો હતો માલસરથી અને મારે બાબાની એક્ઝામ માટે, તો આ ડમ્પરવાળા ભાઈ આવ્યા જેની નંબર પ્લેટ નથી અને મારી ગાડી સીધી ચાલતી હતી, પાછળથી એમને મારી ગાડીને પાછલી સાઈડે ટક્કર મારી। એટલે મને કંઈ ખ્યાલ ના આવ્યો, પણ મારી ગાડી ફરી અને પાછી ડમ્પરમાં જ અથડાઈ અને 30 ફૂટ જેટલી ગાડી ફેંકાઈ ગઈ છે અને તેનાથી આખી ડિવાઈડર પર ચડી ગઈ। ઘટના સ્થળે કોઈની જાનહાનિ થઈ? જાનહાનિ નથી થઈ। તમે ગાડીમાં કેટલા સવાર હતા? ગાડીમાં 3 જણ હતા સવારો। બીજા બે? હું, મારો બાબો અને મારો વાઈફ। એ એક્ઝામ છે બાબાની, એટલે એમને મેં મોકલી દીધા છે એક્ઝામ આપવા માટે, તો હું અહીંયા ઊભો છું ગાડી પાસે। કેટલા વાગ્યા ઘટના બની હતી? આ ઘટના બની 8:30 પોણા 9 અને પેલા બે સવાર ક્યાં ગયા? પેપર આપવા ગયા? પેપર આપવા ગયા છે। તમારો પરિચય? હું માલસર રહું છું, મારું નામ પટેલ PS કુબીલા। પોલીસને